નવ તત્વ છે ને, નવ તત્વ ભેદ છે માટે એનું લક્ષ્ય કરતા અશુદ્ધતા પ્રગટ થાય. એ એક પ્રકાર છે. ભેદના લક્ષ્ય અશુદ્ધતા પ્રગટ થાય, પણ અશુદ્ધના લક્ષ્ય જ અશુદ્ધતા પ્રગટ થાય અને શુદ્ધના લક્ષ્ય જ શુદ્ધતા પ્રગટ થાય. એમ બે ભાગ પાડ્યા કે નવે તત્વ અશુદ્ધ છે, સ્વભાવથી અશુદ્ધ છે. અશુદ્ધ કેમ છે કે કર્મ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી, માટે અશુદ્ધ છે. સામાન્ય શુદ્ધમ, વિશેષ અશુદ્ધમ. એ શિષ્ય પ્રશ્ન કર્યો છે ને કે સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ, એને વિષય તો નવ તત્વ છે, તો એક સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે, એક મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. એમ શું? એમ કાં તમે નવ તત્વ ઉડાડી દો કે શુદ્ધાત્માના લક્ષ્ય સમ્યક દર્શન થાય તો મારો પ્રશ્ન નથી. નવ તત્વ રાખો બેન માટે કોમન. તમે दोनों के लिए रखते हो? हाँ रखते हो, और एक समय दृष्टि हो जाता है, एक मिथ्या दृष्टि हो जाता है. इसका क्या कारण? क्या कारण? એને બતાવ્યું કે એક છે વિશેષનો અનુભવ કરે છે, નવ તત્વ સ્વરૂપ હું છું એમ અનુભવ કરે છે, મિથ્યા દૃષ્ટિ થાય છે. અને એક નવ તત્વ અશુદ્ધ છે એમ જાણે લક્ષ છોડી દે છે, દ્રવ્ય ઉપર લાવી જાય છે. સામાન્ય નો અનુભવ કરે છે. સમ્યક દ્રષ્ટિ છે ને એ સામાન્ય અનુભવ કરે છે, સ્વાદો લે છે સામાન્ય નો, પેલું વિશેષ નો સ્વાદ કરે છે. પછી પાછું થોડુંક લીધું કે સમ્યક દ્રષ્ટિ સામાન્ય નો સ્વાદ દે છે, પછી કે એનો વિશેષ થાય, એનો સ્વાદ દે છે તો એ છૂટશે. એમ નિર્મળ પર્યાય આવે ને, એટલે એવું લીધું થોડું. પહેલા તો દ્રષ્ટિને વિષય આપ્યો. નવ તત્વોનું શ્રદ્ધા મિથ્યા છે, પોતે અશુદ્ધ છે, એનો આશ્રય કરતા અશુદ્ધતા પ્રગટ થાય. એ સૌ અધિકારમાં લીધું બેન. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્માને તે અણશુદ્ધ આત્મા મેળવે. અણશુદ્ધ આ નવ તત્વનું શ્રદ્ધાન અશુદ્ધ છે, એનું શ્રદ્ધાન મિથ્યા છે. કારણ કે નવ તત્વ સાપેક્ષ છે, કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે, એટલે અશુદ્ધ છે. પરના સંગે ઉત્પન્ન થાય છે ને, એટલે અશુદ્ધ છે. અને ભગવાન આત્મા નિરપેક્ષ છે, પારણામિક ભાવે છે, કોઈનું સંગ કરતો નથી, તો કોઈએ કર્યો નથી, કરવાનો નથી, માટે શુદ્ધમ. એમ પર્યાયો અશુદ્ધ છે નવ તત્વ, અને એવો આત્મા લે નવ તત્વ પ્રણમે છે તો અશુદ્ધતા રહી. શ્રદ્ધા નું અશુદ્ધ ના, બસ અશુદ્ધતા સહિત આત્માનું શ્રદ્ધા લીધો ને, એ અશુદ્ધ ને સેવે છે. એ લીધું છે નવ તત્વ સ્વરૂપ જીવનો અનુભવ પરણમે છે. એમ પરિણમતો જ નથી, અપરિણામી જીવને પર્યાય જ ન હોય, એ જીવ છે. એમાં 13મી ગાથામાં પણ દાર્થનીથી નવ તત્વને જાણવામાં એને પર્યાયો નવના ભેદ ઉભા થાય છે. એનું કારણ આત્મા નથી, કરતા તો નથી, આત્મા કારણ નથી. સૂર્યકાંત મણી એકલી અગ્નિ રૂપે પરિણમતી નથી. પરિણમન સ્વભાવ હોવા છતાં એને સૂર્યનો નિમિત્ત થાય ત્યારે એ પરિણમે છે. એટલે એનું જે ઉષ્ણતા રૂપે પરિણમન છે એ સૂર્યના નિમિત્તે થાય છે, માટે દોષ છે. એમ એકલી પડ્યો હોય તો કઈ અગ્નિ રૂપે પરિણમતી નથી. એમ આત્મા એકલો રો રૂપે પરિણમતો નથી,
પરનો સંગ કરે છે એટલે નવના ભેદ ઉભા થાય છે. કરે છે તો આશ્રય બંધ થાય છે, છોડે છે તો સંબંધ નિરામણ થાય થાય છે છે. બસ. એટલે એ અશુદ્ધતા છે. અશુદ્ધતા છે, અનેકતા છે એ અશુદ્ધતા છે. હા, અશુદ્ધતા છે. બરાબર. એ હું નથી, એવું નથી બસ. હું તો સામાન્ય શુદ્ધાત્મા છું. બસ. એટલે સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો, અશુદ્ધતાને અવલોકતો જ નથી, નવના ભેદને. શુદ્ધને અવલોકે છે હા, એટલે સમ્યક દર્શન થઈ જાય છે. એ બધું કહ્યું જ્યારે એક નાયકને જાણે છે ત્યારે પર જણાતો નથી. બરાબર છે. ચોખ્ખા શબ્દો સ્થિતિ છે. સ્થિતિ છે. ઉપયોગનું લક્ષણ જેવું છે સ્વપ્રકાશક. બેન, બરાબર. સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષમાં આવે છે. એટલે પરને જાણતો નથી, એમાં અનુભવનું બળ છે. બરાબર. એ અનુભવની એ અનુભવ છે. 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 બરાબર. અને બીજા જો એ વાત છે ને પકડી લઈએ તો અનુભવ કરે છે. અનુભવ કરી જ લઈએ. બરાબર. બિલકુલ સહી વાત. નિશેષપણે ઉપયોગ અંદરમાં આવે છે ને બેન. હા. કંઈ પણ બાકી રાખ્યા સિવાય બરાબર. આખો ઉપયોગ અભિમુખ થાય છે. એ પેલો સામાન્ય જ દેખાય છે, અંદરમાં વિશેષનો ભેદે દેખાતો ભેદ નથી. દેખાતો નથી. તો પછી પર તો ક્યાંથી દેખાય? જેમાં અહમ થાય છે એ જ દેખાય દેખાય છે. છે. એને જ દેખે છે. એને જ દેખાય એ જ દેખાય એ છે. દેખાય છે. હા. આપણે કહી છે ને પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. એનું નામ અનુભવ છે. ભયનો અનુભવ છે. બસ. એટલે પરની હારે કઈ સંબંધ કાંઈ નથી, સંબંધ નહીં કેમ ને. કે પ્રમાણની બહાર શું તારે કે લેવા દેવા છે. અને પ્રમાણમાં અંદરમાં આપણે કહ્યું સમજી ગયા, અટકવું એને નહીં. ઓળંગી જ અટકવું નહીં. બસ. હા, અંદરના વ્યવહારમાં અટકવું નહીં. અટકવું નહીં. અંદરનો વ્યવહાર એ છોડી દે. હમ. હા, એટલા સામાન્ય અવલોકતો, વિશેષને નહીં અવલોકતો. હા. હા, હા, એમાં શ્રેણી આવે છે બેન, એમાં બરાબર. શ્રેણી આવે છે. હા. હા, સાત તત્વનો સમૂહ બે તત્વ છે. હા. હા, હા, પરદ્રીવે છે, પરભાવ છે, તેથી જ હા, હા, હા. ઈ પરદ્રવ્ય છે. જગતને ખબર નથી કે આ પરદ્રવ્ય છે. ઈ તો જગત તો આને પરદ્રીવ કહે છે, એ નથી. અંદરમાં જે પર્યાય પ્રગટ થાય છે ઈ પરદ્રવ્ય છે. એ પરદ્રીવ છે. હા. પરાશ્રિત હોય કે સ્વાશ્રિત, પર્યાય માત્ર પરદ્રીવ છે. પરદ્રવ્ય છે. હા, હા, હા. વાહ. એક શ્લોકમાં પ્રચંદ્રાચાર્ય બહુ સારી વાત કરી છે કે જે પ્રગટ થાય છે એ બધું મને પરદ્રવ્ય છે. બરાબર. એટલે પ્રગટ છે તે હું હાજી. અને પ્રગટ થાય છે તે મને બધું પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે. એ પોતે આધાર લીધો. હાજી. આધાર લઈને એમ કે કુંદ ભગવાન કે છે, હું એ કહું છું અને અમૃતચંદ્ર આચાર્ય પણ પણ કહ્યું કહ્યું છે. છે. ત્રણ જ્ઞાની પરદ્રવ્ય કે છે. હા. હવે પરદ્રવ્ય છે એને કરી કેવી રીતે શકાય? અને પરદ્રવ્યને જાણતા સ્વદ્રવ્ય જાણી કેવી રીતે શકાય? ન જણાય. ન જણાય બેન. ન જાણી શકાય. બરાબર. કેમ કે લક્ષ જન્મસ નો એક ઉપર હોય, બરાબર. બે ઉપર ન હોય લક્ષ. ન હોય.
બેને જાણું છું, બેને જાણવું મારો સ્વભાવ છે એવો અભિપ્રાય છે. એ બરાબર. એટલે પોતાને તો જાણતો નથી, બેને જાણું તો પરને જાણે છે અનંતકાળથી, તો પછી જાણવું છોડે ક્યાંથી? ના છોડે. કેમ કે પરને જાણવું મારો સ્વભાવ બન્યો ને એને. હા, એટલે જ્ઞાનનો સંબંધ જ્ઞેન યારે કરી લીધો એને. કામ ભોગ બંધનની કથા થઈ કથા ગઈ. છે. બિલકુલ સહી વાત. હા, એકત્વ નિશ્ચય ગત સમયના છૂટી ગયો. છૂટી ગયું. બરાબર. અને પાછું દોષ નથી માનતો. ના ના, પરને જાણવું, પરની સાથે સંબંધ કરવું, જાણવાનું સંબંધ પરની સાથે રાખવું, એ તો દોષ છે ને. દોષ જ છે. દોષ. પોતાનું જાણવું છૂટી જાય ત્યારે પરને હારે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ થાય. હા, પોતે જ્ઞાન પોતાના આત્માને જાણે છે અભેદ થઈને, તો પરને જાણવું છૂટી જાય છે, છૂટી જાય છે. એટલે સંબંધ જ છૂટી જાય છે. છૂટી જાય છે. બેન, બરાબર છે. એમ છે. સહી વાત. એમાં અનુભવ થાય. જ્ઞાનમાં પર જણાય છે, અને જણાય તો એ જ્ઞાનનો સંબંધ પરની હારે છે કે સ્વની સાથે? એવી સુંદર વાત કરી ગુરુદેવ 116 પોઈન્ટ ઉપર. હાજી. અને એ પ્રતિભાસે છે, એ જ્ઞાનનો સંબંધ એની સાથે છે કે જ્ઞાયકની સાથે છે? ક્યાંય નથી. એની સાથે નથી. એટલે સત્યની જ્ઞાન- વ્યક્તિ છે, હા. એ જ્ઞેયની વ્યક્તિ નથી જ્ઞેયની કઈ. વ્યક્તિ નથી. એ જ્ઞેયને પ્રસિદ્ધ નથી નથી કરતું. કરતું. એ જ્ઞેયને નથી જાણતું કઈ. નહીં નહીં, એની સ્વચ્છતામાં ભલે જણાય જણાય ભલે પણ જ્ઞાન એમ કહીએ, એમ પણ એને જાણતું નથી. એ તો જ્ઞાયકને સાથે સંબંધ છે. જ્ઞાયકને જાણે છે. એ સંબંધ છૂટે જ નહીં ને. પણ જો જ્ઞાન જ્ઞાયકને ન જાણે, એને જાણવાનું છોડી દઈએ તો આત્માનો નાશ થઈ નાશ જાય. થઈ જાય. હા. ઉપયોગ વગરના આત્મા હોય કોઈ દી? ના હોય. એમ. બરાબર. બોલો કીધી. હા, જ્ઞાન આત્માને જાણતું જ પરણમે છે. બોલો, બરાબર. પરને નહીં જાણતું ને સ્વને જાણતું પરણમે. બરાબર. એવું ભક્ત ચાલુ છે. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી. નથી નથી એટલે દેખાતા નથી, દેખાતા જણાતા જ નથી. હા, જાણનારો જ જણાય છે. જાણે છે. અંતરદૃષ્ટિ વડે જોને તો ને ક્રોધ નહીં દેખાય. દ્રષ્ટિના વિષયમાં ક્રોધ નથી ને દ્રષ્ટિમાં ક્રોધ નથી, પર્યાયમાં નથી ને દ્રવ્યમાં નથી. ક્યાંય નથી. હા, હા, ક્રોધી તો પૂતગલ છે. બરાબર. ખરેખર એ ક્રોધનો પ્રતિભાસ થયો છે. અહીંયા ક્રોધ થઈને પ્રતિભાસ નથી થતો. ક્રોધ એક જગ્યાએ જ છે. બરાબર. વાં છે પૂતગલના પરિણામ અનુભાગ. બરાબર. ત્યાં જ છે. અહીંયા નથી. અહીંયા ત્યાં જ્ઞાન પ્રગટ થાય છે. ત્યાં પૂતગલ ક્રોધ રૂપે પરિણમે છે. એ ક્રોધનો પ્રતિભાસ દેખીને હું ક્રોધી એ તો અજ્ઞાન. જ્ઞાનને છોડી દે છે. બસ રતાસ ફૂલની બે જગ્યાએ નથી, એક જગ્યાએ છે. બરાબર. કથનચિત સ્ફટિકમાં રતાસ ને કથનચિત ત્યાં એમ નથી. નહીં, ત્યાં જ છે. સર્વથા ત્યાં જ છે. ત્યાં જ છે, અહીંયા નથી. નહીં, અહીંયા. હા, હા. બરાબર. હા. શીખો આ બાદ ને તમને હાજી. પૂછ્યું તું ને, હાજી. ઉપરથી આવ્યા કઈક ચાક લઈને, હા. સામે દર્પણ હતું. શું પૂછ્યું તું કે આ સંધ્યા? હા. ને આમાં છે કે અહીંયા છે? સંધ્યા અહીંયા છે કે દર્પણમાં છે? ત્યારે તો એક બહુ સારી વાત કરી. દર્પણમાં છે એમ દેખાય તો એને દર્પણ જ નહીં દેખાય. નહીં દેખાય હો. અને લાગ. હા, અને ઈ ત્યાં છે એમ જોવા જાય ને તોય દર્પણ નહીં. તોય દર્પણ નહીં દેખાય. નહીં દેખાય. દર્પણની સામે નજર ફેરવવી નહીં હા, અને દર્પણ દેખાઈ જાય. દર્પણ દેખાય. દર્પણમાં છે તોય દર્પણ નહીં દેખાય, એ તો અને સંધ્યા અહીંયા છે આમ જોશે તોય દર્પણ નહીં દેખાય. હા. બરાબર છે.
હું રાગી છું તો આત્મા દેખાય જ નહીં. દેખાય નહીં. પણ રાગી તો પૂતગલ છે હા, એમ જાણવા જાય તોય આત્મા નહીં નહીં જણાય. નહીં જણાય. ક્યાંથી જણાય? રાગ જણાતું જ નથી, જાણનાર જ જણાય બસ એક જ લેવું. તો જ જાણનાર જણાય. એ તો ભેદ જ્ઞાન છે જેને જ્ઞાનીને પછી કે છે પછી કે કહે છે. રાગી પૂતગલ છે એમ. એટલે રાગી આત્મા નથી हाँ એમ. इसमें भी कितना रहस्य है. એ તારા પરિણામથી, એ પરિણામ પૂતગલના છે એમ. એ તો તારી સ્વચ્છતામાં જણાય છે. પૂતગલનો રાગ જણાય છે. તો હું રાગી તે તારી કલ્પના કરી ખોટું છે એમ. ખોટું છે. હું જ્ઞાનમય છું અને રાગી તો પૂતગલ છે એટલું ભેદ જ્ઞાન કરાવીને અજીવ સંબંધે રાગ ને જીવ સંબંધે રાગ હા. બે પ્રકારના સંઘ ને અસંઘ ને આચરો લીધા ને हाँ जी. જયસનાચાર્ય લીધો છે એ પ્રકારે લીધો છે. आश्रम तो असंगी ही होते हैं, संग नहीं होते हैं. નહીં હોતા. आश्रम भाव तो जड़ भाव है. જડ ભાવ પાકો. અહીંયા રાગ નથી થતો, વાં છે. સમજી ગયા? એમ નક્કી કરે કે રાગ હું તો જ્ઞાનમય છું, રાગ મારામાં નથી, રાગ વાં થાય છે. વાં થાય છે અહીંયાથી પાછું ખસી જાય, હું તો જ્ઞાનમય છું. बस બસ તો ઓનું લક્ષ છૂટી ગયું. લક્ષ છે ત્યાં સુધી રાગ અહીંયા થાય છે ભ્રાંતિ હતી. भ्रांति थी. એનું લક્ષ છૂટે એટલે રાગ અહીંયા થતો નથી, ક્યાંય નથી. ક્યાંય હું તો જ્ઞાનમય નથી. છું, हाँ क्याँय નથી. ક્યાંય નથી. એ તો ક્યાંય એનું નથી. લક્ષ છે ત્યાં સુધી અહીંયા છે. हाँ લક્ષ્ય જ્ઞાયક ઉપર આવ્યું અને પછી આમ સ્વવિકલ્પમાં આવ્યો, જોવા માંડ્યો પરમાણુને ક્યાંય રાગ દેખાતો નથી. બરાબર. એટલે ક્યાંય મિથ્યા તો દેખાતું નથી. નથી. દર્શનનો અભાવ થઈ ગયો એમ. यही बात आपने पूरे आवाज में कही थी हम लोग. यही बात. पहले मिथ्यात्वादी भाव हैं तो किसके हैं? जीव के हैं कि पुद्गल के हैं? निश्चय से पुद्गल के हैं, व्यवहार से जीव के हैं, ऐसा है. इसके पर्याय में उठे ऐसे निश्चय से पुद्गल के ही हैं ऐसा लेना. उस पुद्गल के ही है उसको देखने में भी रुकना नहीं, अंदर में आ जाना तो मैं तो गया ही हूँ, बस तो अनुभव हो जाएगा. फिर बाहर आके देखा मिथ्यात्व को ढूंढने जाओगे वो मिलेगा ही नहीं तुमको. દર્શનમાં પરમાણુ ખલાસ થાય, खलास. ખતમ થઈ ગયા ને. પછી ક્યાંય નથી. ક્યાંય નથી, પછી ક્યાંય નથી. નહીં જીવમાં નહીં પૂતગલ. અનુભવ કરીને જો ને, હા. ક્યાંય દેખાશે નહીં. અહીંયા માને છે ત્યાં સુધી ત્યાં રહીએ છે. ત્યાં સુધી છે નૈમિતિક છે, ત્યાં સુધી નિમિત્ત છે. નિમિત્ત છે. અહીંયા નથી, મારામાં નથી. હું તો નૈમિતિક ભાવ નથી તો નિમિત્તમાંય નથી, નિમિત્તમાં તો ત્યાંય નહીં રહી. ક્યાંય નહીં, અહીંયા નથી તો પછી ત્યાંય નથી. ક્યાંય નથી. એમ યથાખ્યાત ચારિત્ર થાય છે હા. તો અહીંયા નથી તો તો ત્યાંય નથી. બસ એમ. બસ એમ. અહીંથી જ છે બધું. અહીંથી શરૂ થાય છે. સ્વભાવને ભૂલે છે એટલે વિભાવ ઊભો થાય છે. ત્યારે એને નિમિત્ત કહેવાય. કહેવાય.